બાળકોને દૂધ પીવડાવવા સચેત રહેજો। જેમાં રાત્રે બાળકને સ્તનપાન કરાયા બાદ મોત થયું છે। વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો। માતાએ 1 વર્ષના બાળકને રાત્રે સ્તનપાન કરાવ્યું હતું, જેમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। સુરતમાં વાલીઓ માટે ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાએ મોડી રાત્રે બાળકને સ્તનપાન કરાવ્યું અને સવારે બાળક ઉઠ્યો નહીં। માતાએ 1 વર્ષના બાળકને મોડી રાત્રે સ્તનપાન કરાયું હતું, ત્યારે વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો। તેથી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। તેમજ બાળકોને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી। અચાનક બાળકને સ્તનપાન કરાયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। ઉધના પોલીસે બાળકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। સ્તનપાન કરાવતી વખતે માતાએ એક હાથ બાળકના માથા નીચે રાખવો જોઈએ, જેથી દૂધ અન્ન નળીને બદલે શ્વાસ નળીમાં ચાલ્યા જવાની શક્યતા ન રહે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।